નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર યુનિટ 5 છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ તેના વિશે અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સૌથી પહેલા સાદો ભૂતકાળ કોને કહેવાય? ગયા ચેપ્ટરમાં આપણે શીખી ગયા ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. ત્યારબાદ ચેપ્ટર છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદા વર્તમાન કાળની અંદર જુઓ કેવી ઘટના હતી, કેવી ક્રિયા હતી. જે ક્રિયા દરરોજ થતી, અવારનવાર સમયાંતરે થતી, એ તો સાદો વર્તમાન કાળ. તો હવે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ. નામ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય ભૂતકાળ, પણ ઇંગ્લિશની અંદર સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ એટલે કે કેવી ઘટના હોય, કેવી ક્રિયા હોય. તો જોઈએ કોઈ પણ ક્રિયા જે ભૂતકાળમાં બની ગયેલી છે, જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગયેલી છે, એને કઈ કાળ કહીએ? આપણે સાદો ભૂતકાળ કહીએ. એક્ઝામ્પલ તરીકે આપણે એક જોઈએ, બરોબર, કે ભારત ગઈકાલે મેચ જીત્યું. ભારત ગઈકાલે મેચ જીત્યું. અમિત ગઈકાલે ઘેર હતો. અમિત ગઈકાલે ઘેર હતો. મેં ચા પીધી હતી. મેં ચા પીધી હતી. ગયા અઠવાડિયે મિત અમારી ઘરે આવ્યો હતો. ગયા અઠવાડિયે મિત અમારી ઘરે આવ્યો હતો. તો મિત્રો જોઈએ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, એનો ઉપયોગ આપણે ક્યારે કરીશું? તો ભૂતકાળમાં થયેલી કોઈ ઘટના કે ક્રિયાને દર્શાવવા માટે આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીશું. તો જોઈએ ઉપયોગ લખીએ આપણે. એનો ઉપયોગ શું છે જોઈએ. ઉપયોગ ભૂતકાળમાં થયેલી ઘટના કે ક્રિયા દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. કોઈ પણ ક્રિયા અથવા ઘટના છે એ બની ગઈ છે, અત્યારે ચાલુ છે નહીં. જે વસ્તુ કે ઘટના ભૂતકાળની અંદર બની ગયેલી છે, પૂર્ણ થઈ ગઈ છે, એના માટે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ધ સાદો ભૂતકાળ વાપરીએ છીએ. જોઈએ ભૂતકાળમાં બની ગયેલ કોઈ ક્રિયા કે ઘટના દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. સમજાણું મિત્રો? જે ક્રિયા બની ગઈ છે, પૂર્ણ થઈ ગઈ છે, તેને આપણે શું કહીશું? સાદો ભૂતકાળ કહીશું. જો ગુજરાતીમાં આપણે વાક્ય જોઈએ કે હું ચા બનાવું છું. હું ચા બનાવું છું, તો એનું ભૂતકાળ કરીએ કે હું ચા બનાવતો હતો. અમે દરરોજ શાળાએ જઈએ છીએ. અમે દરરોજ શાળાએ જઈએ છીએ. આ સાદો વર્તમાન કાળ થયો. સાદો ભૂતકાળ કરીએ હું શાળાએ જતો હતો. હું શાળાએ જતો હતો. હવે આપણે ઓળખ આપતા શબ્દો જોઈશું. ઓળખ આપતા શબ્દો. હવે જોઈએ ઓળખ આપતા શબ્દો છે એની અંદર વન્સ, આફ્ટર, અગો, the day before, yesterday અને લાસ્ટ વાળા બધા જ શબ્દો જો મિત્રો ફરી એકવાર સાદો ભૂતકાળ છે આપણને ખ્યાલ કઈ રીતે આવશે? કોઈ પણ તમને ખાલી જગ્યા આપેલી છે,
તમને ખ્યાલ કઈ રીતે આવશે કે કયો કાળ છે. સાદા વર્તમાન કાળની અંદર આપણે જોયું હતું એવરીડે છે, ઓફન છે, ડેઈલી છે, યુઝલી છે, જનરલી છે, બરોબર. અને એવરી વાળા બધા જ શબ્દો એ સાદો વર્તમાન કાળ દર્શાવતા હતા. એ જ રીતે સાદો ભૂતકાળ છે એમાં ઓળખ આપતા શબ્દ છે વન્સ, આફ્ટર, અગો, ધ ડે બિફોર, યસ્ટરડે અને લાસ્ટ વાળા બધા જ શબ્દો. વન્સ એટલે કોઈ એક વખત, વન્સ એટલે કોઈ એક વખત. જ્યારે કોઈ પણ આપણે વાર્તા કહેતા હોય, બરોબર, ત્યારે આપણે કહેતો હોય કે વન્સ ધેર વોઝ અ ફોક્સ, એટલે કે કોઈ એક વખત એક શિયાળ હતું. ભૂતકાળની વાત છે. આફ્ટર એટલે પછીથી, અગો એટલે પહેલા, 3 days ગો 3 દિવસ પહેલા, તો એ ભૂતકાળ દર્શાવશે. ધ ડે બિફોર દિવસની પહેલા, યસ્ટરડે એટલે ગઈકાલે. લાસ્ટ વાળા બધા જ શબ્દો, એનો મતલબ કે લાસ્ટ વાળા બધા જ શબ્દો જોઈએ. લાસ્ટ વીક, ગયા અઠવાડિયે, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે. એક વાક્ય જોઈએ, આઈ ડ્રેન્ક લેમન ટી લાસ્ટ વીક. આઈ ડ્રેન્ક લેમન ટી લાસ્ટ વીક. આઈ ડ્રેન્ક લેમન ટી લાસ્ટ વીક. મેં લાસ્ટ વીક ગયા અઠવાડિયે લીંબુ ચા પીધી હતી. હજુ અહીંયા લાસ્ટ વાળા બધા જ શબ્દો છે એ કયો કાળ દર્શાવશે? સાદો ભૂતકાળ દર્શાવશે. લાસ્ટ વીક હોય, લાસ્ટ યર હોય, લાસ્ટ મંથ હોય, લાસ્ટ સન્ડે ગયા રવિવારે. તો લાસ્ટ વાળા બધા જ શબ્દો છે એ સાદો ભૂતકાળ દર્શાવે છે. તો આ હતા ઓળખ આપતા શબ્દો. ચાલો હવે આપણે બે વસ્તુની માહિતી મેળવી. સૌથી પહેલા તો કેવી ક્રિયા હોય અને ત્યારબાદ સાદો ભૂતકાળ છે એને ઓળખ આપતા શબ્દો. હવે આપણે જે મેન ખાસ અગત્યનું છે વાક્ય રચના, જે સાદા વર્તમાન કાળની અંદર જોઈ હતી, હકાર, નકાર અને પ્રશ્નાર્થ, એવી જ રીતે સાદા ભૂતકાળની અંદર પણ 3 વાક્ય રચના આપણે યાદ રાખવાની છે. કઈ? હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો સૌથી પહેલા આપણે હકાર વાક્ય રચના જોઈએ. સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના. જો સૌથી પહેલા આવશે કર્તા. હવે જુઓ, ક્રિયાપદનું જે રૂપ છે એ દરેક કાળમાં બદલાતું હોય. સાદા વર્તમાન કાળની અંદર મૂળ રૂપ અથવા તો એસ વાળું રૂપ હતું, તો સાદા ભૂતકાળની અંદર એક જ રૂપ હશે. કેવું રૂપ? ભૂતકાળનું રૂપ. કર્તા, પછી આવશે ભૂતકાળનું રૂપ. હવે ભૂતકાળનું રૂપ કેવું હોય એ આપણે સમજીએ. હવે બાકી બધું સરખું જ રહેશે. કર્મ અન્ય શબ્દ. ખાસ યાદ રાખજો, કર્તા, પછી ક્રિયાપદના ભૂતકાળનું રૂપ, પછી કર્મ, પછી અન્ય શબ્દ. ભૂતકાળનું રૂપ રહેશે. જોઈએ આગળ. હવે નકાર વાક્ય રચના. તો એની અંદર કર્તા આવશે પહેલા. હવે યાદ રાખજો, એક નવો શબ્દ એડ થશે. કર્તા પછી જેમ સાદા વર્તમાન કાળની અંદર ડુ અથવા ડઝ આવતું, સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન વાક્ય બનાવતી વખતે ડુ નો ઉપયોગ થતો. નકાર વાક્યમાં પણ આવતું કર્તા પ્લસ ડુ પ્લસ નોટ. તો ડુ છે એનું ભૂતકાળ થઈ જશે ડીડ. સાદા ભૂતકાળની અંદર આવશે ડીડ. કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. પછી આવશે કર્મ અને પછી આવશે અન્ય શબ્દ. ફરી યાદ રાખજો મિત્રો, કર્તા, પછી આવશે ડીડ, પછી આવશે નોટ, પછી આવશે ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ, પછી અન્ય શબ્દ. હવે આ બધાની માહિતી આપણે પહેલા લેક્ચરમાં આપી દીધી છે કે કર્તા કોને કહેવાય, ક્રિયાપદ કોને કહેવાય, કર્મ કોને કહેવાય અને અન્ય શબ્દ કોને કહેવાય. જુઓ અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ કેમ આવ્યું? નકાર વાક્ય રચનાની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ કેમ આવ્યું? તો ખાસ યાદ રાખજો, આગળ શું તમને આપેલું છે? ડીડ આપેલું છે. એટલા માટે વાક્યની અંદર શરૂઆતમાં ડીડ આવે તો પાછળ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ હોય. સાદા વર્તમાન કાળની અંદર પણ એવું જ હતું. તમે જોયું હશે કે ડુડઝ હોય તો પાછળ ક્રિયાપદનું હતું મૂળ રૂપ. એ જ રીતે સાદા ભૂતકાળની અંદર
એકવાર વાક્યમાં ડીડ આવશે તો પાછળ આવશે ક્રિયાપદનું મૂળ રૂપ. ભૂતકાળનું રૂપ આવશે નહીં. ડીડ આવે એટલે ક્રિયાપદનું રૂપ થઈ જાય ભૂતકાળનું. સોરી, ડીડ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જશે. જો ડીડ આપણે કાઢી લે તો ક્રિયાપદનું થઈ જાય ભૂતકાળનું રૂપ. ફરી યાદ રાખજો, ડીડ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, ભૂતકાળનું રૂપ થશે નહીં. હવે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. ડીડ આવશે વાક્યની શરૂઆતમાં. ડીડ પછી કર્તા પ્લસ ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. સમજાણો મિત્રો? મૂળ રૂપ કેમ આવ્યું? કારણ કે આગળ શું આવી ગયું? ડીડ. બાકી બધું હરખું જ રહેશે. કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે. ફરી જુઓ મિત્રો, હકાર વાક્ય રચનાની અંદર કર્તા પછી ક્રિયાપદના ભૂતકાળનું રૂપ, પછી કર્મ, પછી અન્ય શબ્દ. ત્યારબાદ જોઈએ નકાર વાક્ય રચના. તો નકાર છે તો કર્તા પછી આવશે ડીડ. આ ખાસ યાદ રાખજો, સાદા વર્તમાન કાળમાં ડુડ જ હતું, એનું થઈ ગયું સાદા ભૂતકાળમાં ડીડ પ્લસ નોટ. હવે ડીડ આવે એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એ થઈ જાય મૂળ રૂપ. મૂળ રૂપ થી છે કર્મ પછી અન્ય શબ્દ. પ્રશ્નાર્થ વાક્ય બનાવી એટલે જે ડીડ છે ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. ડીડ પછી કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ. જો ડીડ આવ્યું તો ક્રિયાપદનું કેવું રૂપ થઈ ગયું? મૂળ રૂપ. પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની, કારણ કે કઈ વાક્ય રચના છે? પ્રશ્નાર્થ વાક્ય રચના છે તો પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની આવશે. તો મિત્રો આ હતી 3 વાક્ય રચના. કઈ? હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના. આ વાક્ય રચના ખાસ યાદ રાખવાની છે. જો વાક્ય રચના નહીં આવડે તમે ગુજરાતીમાં આપેલ વાક્યને ઇંગ્લિશમાં કરી શકશો નહીં. હવે વાત રહી ક્રિયાપદની. તો જો તમને જ્યાં વાત કરી છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તો ભૂતકાળનું રૂપ છે એ 2 પ્રકારના રૂપ છે. ભૂતકાળના 2 રૂપ છે. કયા કયા? એક છે અનિયમિત રૂપો અને એક બીજા છે નિયમિત રૂપો. એક છે અનિયમિત રૂપો અને બીજા છે નિયમિત રૂપો. તો નિયમિત ક્રિયાપદ કોને કહેવાય અને અનિયમિત ક્રિયાપદ કોને કહેવાય? તો જોઈએ, જે ક્રિયાપદને ડી, ઈડી અથવા તો આઈડી મૂકી અને ભૂતકાળનું રૂપ બની જાય એને શું કહેવા કહીશી? નિયમિત ક્રિયાપદો કહીશી. હવે વાત રહી અનિયમિત ક્રિયાપદની. કેવા ક્રિયાપદની? અનિયમિત ક્રિયાપદની. અનિયમિત ક્રિયાપદ છે એ કોને કહીશી? તો અનિયમિત ક્રિયાપદ છે એ તમારે પાકા કરવા પડશે. બરોબર છે? હવે તમને ક્રિયાપદ આપેલા હોય ઘણા બધા, 40 કે 50 આપેલા છે, અને તમને કહે કે આમાં જે અનિયમિત ક્રિયાપદ અલગ કરો અને નિયમિત છે અલગ કરો, તો તમને ખ્યાલ ક્યારે આવે? જો તમને અનિયમિત ક્રિયાપદ પાકા કરેલા હોય, આવડતા હોય ને, તો જ ખ્યાલ આવશે કે બાકી બધા છે કેવા છે? નિયમિત. પાકા કરવા પડશે, નહીતર ખબર પડશે નહીં. નિયમિત અને અનિયમિત તમારે પાકા કરવા પડે. અનિયમિત છે એકવાર પાકા કરી લેશો બધા જ, એટલે બાકી બધા વૈદ્ય કેવા છે? નિયમિત. નિયમિત છે એ નિયમ પ્રમાણે આપણે ડી અને ઈડી મૂકશી. નિયમિત ક્રિયાપદ છે એ કોને કહેવાય? કે જેને પાછળ આપણે ડી અથવા ઈડી મૂકી અને ભૂતકાળ રૂપ બની જાય એને કહેવાય નિયમિત. પણ નિયમિત કયા કયા ક્રિયાપદ છે એ જાણવા માટે તમારે અનિયમિત ક્રિયાપદ જેટલા પણ છે એ પાકા કરેલા હોવા જરૂરી છે. હવે આપણે સર્વનામનું કોષ્ટક જોઈ લઈએ. ખાસ ધ્યાન આપજો. હવે આપણે સાદા વર્તમાન કાળની વાત કરશી, સાદો ભૂતકાળની વાત કરશી. હવે જોઈએ ટુ બી એકવચન. ટુ બી ના જે રૂપો છે, બરોબર, ભૂતકાળ કરતી વખતે જુઓ એમ, ઇઝ અને આર છે એનું ભૂતકાળ કરીએ તો શું થઈ જશે? વોઝ અને વેર. બરોબર. ત્યારબાદ જોઈએ હેવ અને હેઝ છે એનું ભૂતકાળ થઈ જશે હેડ. આ સિમ્પલ ટૂંકી રીતમાં આપણે સમજી. એમિઝાર છે એનું ભૂતકાળ થશે વોઝ અને વેર. જો તમને વાક્યમાં હેવ અને હેઝ આપેલું હોય તો એનું ભૂતકાળ થશે હેડ. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે એમિઝાર ક્યાં આવે છે. જોઈ લઈએ એકવાર સર્વનામનું કોષ્ટક લખીને. હી, સી, ઇટ અને ત્રીજો પુરુષ બહુવચન ધેય.
જુઓ એમ ઇઝ આર છે એ ક્યાં આવે? આઈ આર શું આવશે? એમ. હવે ત્રીજો પુરુષ એક વચન છે હી સી ઇટ, ત્યાં શું આવશે? ઇઝ આવશે. અને બાકી બધે શું આવશે? આર. વી આર, યુ આર, ધે આર અને યુ આર. સિમ્પલ રીતે પેલી જ જોઈ, આઈ છે એના આરે ટુ બી વર્તમાન કાળનું રૂપ એમ આવશે, વી આરે આર આવશે, યુ હારે આર, યુ હારે આર, હી સી ઇટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય તો ઇઝ આવશે અને ધે આરે આર આવશે. બરોબર? આ વાતથી સાદા વર્તમાન કાળની. હવે જો સાદો ભૂતકાળ કરીને તો જે એમ ઇઝ આર તમને આપેલું હોય એનું થઈ જાય વોઝ અને વેર. શું થઈ જાય? વોઝ અને વેર. હવે જોઈએ એમ છે એનું થશે વોઝ થશે. ચાલો આપણે 2 મિનિટ માટે ભૂલી જઈએ એમ ઇઝ આર, ડાયરેક્ટ કોષ્ટક થઈ જશે. હાલો, વોઝ છે ક્યાં છે? આઈ આર શું આવશે? વોઝ. બરોબર? અને ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી ઇટ, ત્યાં શું આવશે? વોઝ. સહેલી રીતે સમજવું હોય તો વોઝ છે બે જ જગ્યા આવશે, એક આઈ હારે વોઝ આવશે અને એક ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં શું આવશે? બે જગ્યાએ વોઝ. બાકી બધે શું આવશે? વેર. વી વેર, યુ વેર, યુ વેર, હી સી ઇટ વોઝ અને ધે વેર. સમજાઈ ગયું મિત્રો? એમ ઇઝ આર છે એનું ભૂતકાળ રૂપમાં પરિવર્તન કરીએ એટલે થઈ જશે વોઝ અને વેર. વોઝ ક્યાં આવશે? આઈ હારે વોઝ આવશે, પેલો પુરુષ એક વચન ત્યાં આઈ હારે વોઝ અને ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ, ત્યાં શું આવશે? વોઝ. બાકી બધે આવશે વેર. તો એમ ઇઝ આર છે એનું ભૂતકાળ થશે વોઝ અને વેર. હવે વાત રહી હેવ અને હેઝની, તો એ સાદા વર્તમાન કાળમાં જ ઉપયોગ કરીએ છીએ કે આઈ હેવ 2 પેન્સ, મારી પાસે 2 પેન છે. સાદો વર્તમાન કાળ થયો. હેવેઝ છે એ માલિકી દર્શાવે છે. હેવેઝ છે એ શું દર્શાવે? કોઈ પણ વસ્તુની માલિકી દર્શાવે છે. તો હેવેઝ છે એનો ભૂતકાળ થશે હેડ. બધે હેડ થઈ જશે. જોઈએ પેલા હેવેઝ છે એ કઈ જગ્યાએ આપણે આવતું? હી સી ઇટ, ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં શું આવતું? હેઝ. બાકી બધે શું આવતું? હેવ. સહેલી રીતે સમજવા માટે ત્રીજો પુરુષ એક વચન છે ત્યાં આવશે હેઝ, બાકી બધે આવશે હેવ. આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી સી ઇટ હેઝ અને ધે આર હેવ. સમજાણું મિત્રો? ફરી એકવાર હજુ હેવ અને હેઝ છે એટલે કે ની પાસે હોવું. આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી સી ઇટ, ત્રીજો પુરુષ એક વચન છે ત્યાં આવશે હેઝ અને ધે આર આવશે હેવ. એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં આવશે હેઝ, બાકી બધા જ સર્વનામમાં હેવ આવશે. હવે આપણે હેવેઝ છે એનું ભૂતકાળ જો શું થયું? હેડ થઈ ગયું. તો બધી જગ્યાએ શું આવશે? હેડ આવશે. છે ને ઇઝી? ચાલો હવે વાક્યની પ્રેક્ટિસ કરીએ. સાદા વર્તમાન કાળના વાક્ય છે એને સાદા ભૂતકાળમાં જોઈશું આપણે. પેલું વાક્ય છે આઈ એમ અ ટીચર. જો આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે, આઈ એમ અ ટીચર. હવે આપણે કયો કાળ કરશી? સાદો ભૂતકાળ કરશી. સાદા ભૂતકાળમાં જો એમ આપેલું છે તો એમ ઇઝ આર આપેલું હોય તો એનું સાદા ભૂતકાળમાં કયું રૂપ થશે? વોઝ અને વેર. હવે જુઓ આઈ છે, હવે તમારે જોવાનું છે વોઝ આવે કે વેર. આઈ સાથે શું આવે? વોઝ કે વેર? તો આપણે હમણાં જ શીખી ગયા આઈ છે પેલો પુરુષ એક વચન છે ત્યાં શું આવશે? વોઝ આવશે. આઈ વોઝ અ ટીચર. આઈ વોઝ અ ટીચર. આઈ એમ અ ટીચર એટલે કે હું શિક્ષક છું. બરોબર? બીજું વાક્ય ભૂતકાળ કરી આઈ વોઝ અ ટીચર. વોઝ એટલે હતો. વોઝ એટલે શું થશે? હતો. હું શિક્ષક હતો. આ થયું પેલું વાક્ય. બીજું વાક્ય જોઈએ. There is a pen in my bag. ચાલો બીજું વાક્ય જોઈ. There is a pen in my bag એટલે કે there is a pen in my bag. પેન એટલે પેન, ઇન એટલે માં અથવા તો અંદર, માય બેગ
મારા થેલાની અંદર પેન છે. હવે જો તમને અહીં શું આપેલું છે? ઇઝ આપેલું છે. તો એમ ઇઝ આર છે એનું ભૂતકાળ થશે વોઝ અને વેર. વોઝ અને વેર. હવે જો અહીં કેની વાત કરી છે? પેનની વાત કરી છે. એક છે કે એક કરતાં વધારે છે? તો કેટલી છે? એક જ છે. એક કરતાં વધારે છે નહીં. હવે વોઝ આવે કે વેર આવે? જુઓ, વેર ક્યાં આવે? બહુવચનમાં આવશે, બરોબર. અહીંયા વાત કરી છે ફક્ત પેનની, તો શું આવશે? ધેર વોઝ આવશે. ધેર ઇઝ નું ભૂતકાળ થઈ જશે વોઝ. જો અહીં ઇઝ આપેલું છે તો ઇઝ નું થાય, વોઝ થશે. ધેર વોઝ અ પેન ઇન માય બેગ. હવે આપણે એના પછી થોડાક વાક્ય જોઈશું. ચાલો જોઈએ. Those are my friends. જો those, ચાલો those નું ગુજરાત શું થશે? આપણે શીખી ગયા these and those. these એટલે નજીકની એક કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુ, અને those એટલે દૂરની વાત કરી છે. કેટલી વસ્તુ છે? બે કે બે થી વધારે છે. those are my friends. those એટલે પેલા, are એટલે છે, my friends મારા મિત્રો, પેલા મારા મિત્રો છે. હવે આપણે જોઈએ those છે. જો those are છે એનું ભૂતકાળ રૂપ એમ ઇઝ આર છે એનું થાય વોઝ અને વેર. આર છે એનું ભૂતકાળ થશે વેર. ઇઝ નું થાય વોઝ અને ધોઝ નું થશે વેર. ધોઝ વેર માય ફ્રેન્ડ્સ. બની ગયું વાક્ય? ફરી યાદ રાખો, એમ ઇઝ આર છે એનું થશે વોઝ અથવા તો વેર, બરોબર. એમ અને ઇઝ છે એનું થશે વોઝ, અને આર છે એનું ભૂતકાળ થશે વેર. હવે જોઈએ હેવ એઝ છે એનું ભૂતકાળ થશે હેડ. તો આપણે હેવ એઝ ની છે માહિતી લઈએ. એક વાક્ય લખી they have cars. they have cars. તેઓની પાસે ગાડીઓ છે. એક કરતાં વધારે છે. તેઓની પાસે ગાડીઓ છે. હવે ભૂતકાળ કરીએ તો હેવ એઝ છે એનું ભૂતકાળ રૂપ છે એ થાય હેડ. બધી જ જગ્યાએ બધા જ જે સર્વનામ છે, પહેલો પુરુષ, બીજો પુરુષ કે ત્રીજો પુરુષ, બધે શું થઈ જશે? હેડ. they had. હેવ છે એનું ભૂતકાળ થાય હેડ. they had cars. બીજું જોઈએ Mahek has a new pen. Mahek has a new pen. મહેકની પાસે નવી પેન છે. સાદો વર્તમાન કાળ છે કે મહેક છે તેની પાસે નવી પેન છે. હવે આપણે ભૂતકાળ કરીએ તેનો, તો જુઓ અહીંયા શું આપેલું છે તમને? હેઝ આપેલું છે, તો હેઝ નું ભૂતકાળ થશે હેડ. જુઓ Mahek had a new pen. Mahek had a new pen એટલે કે મહેકની પાસે નવી પેન હતી. મહેકની પાસે નવી પેન હતી. હેઝ છે એ સાદા વર્તમાન કાળમાં હતું, જ્યારે હેડ છે એ સાદા ભૂતકાળમાં થઈ ગયું. આગળ જોઈએ. જો આપણે શરૂઆતની અંદર વાત કરી હતી સાદા ભૂતકાળ છે એની વાક્ય રચનાની, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો ખાસ અગત્યનું ખાસ ધ્યાન આપો. ઓળખ આપતા શબ્દો છે એ કયા કયા છે? ઓળખ આપતા શબ્દો કયા કયા છે? ત્યારબાદ વાક્ય રચના 3 હતી, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હવે આપણે નિયમ જોઈશું. તો નિયમ છે એ કેના નિયમ છે? તો જોઈએ નિયમિત ક્રિયાપદ અને અનિયમિત ક્રિયાપદ. હવે જો અનિયમિત ક્રિયાપદ છે એ તમારે પાકા કરવા પડશે. જ્યારે તમને અનિયમિત ક્રિયાપદ આવડી જશે ત્યારે તમને ખ્યાલ આવશે કે બીજા જે ક્રિયાપદ વધ્યા છે એ કેવા છે? નિયમિત. અને એ નિયમિત ક્રિયાપદ છે
આપણે એમાં નિયમ પ્રમાણે જેમ સાદા વર્તમાન કાળમાં એસ ઈએસ મૂકતા એમ સાદા ભૂતકાળની અંદર ડી અથવા તો ઈડી મૂકશી. બરોબર છે. તો હવે આપણે નિયમિત ક્રિયાપદ વિશે અભ્યાસ કરીશી. તો સૌથી પહેલા નિયમિત ક્રિયાપદ છે એના નિયમો જાણવા જરૂરી છે. સાદા વર્તમાનની કાળ જેમ આપણે સાદા ભૂતકાળની અંદર એના નિયમો શીખીશું. ક્યાં ડી લાગશે, ક્યાં ઈડી લાગશે. તો જોઈએ નિયમો. સૌથી પહેલા વાત કરી હકાર વાક્ય રચના કરતા, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હવે જે ભૂતકાળના રૂપની વાત થઈ એની જ અહીંયા વાત કરવાની છે. એના જ નિયમો છે. અનિયમિત ક્રિયાપદ હોય તો અનિયમિત ક્રિયાપદ જે થતું હોય એ મૂકશે. એક્ઝામ્પલ તરીકે ગો છે તો ગો કેવું ક્રિયાપદ છે? અનિયમિત છે. ગો અનિયમિત ક્રિયાપદ છે. ગોનું ભૂતકાળ થાય વેન્ટ. ગોનું ભૂતકાળ થાય વેન્ટ. તો આ અનિયમિત ક્રિયાપદ છે એ આપણે પાકા કરવા પડશે. પણ જો નિયમિત ક્રિયાપદ હોય તો નિયમ પ્રમાણે આપણે ડી અથવા ઈડી મૂકશી. તો આપણે એના નિયમ જોવાના છે. ક્યારે ડી લાગશે, ક્યારે ઈડી લાગશે. જુઓ નિયમ પહેલો છે, જો ક્રિયાપદને અંતે ઈ આપેલ હોય તો ફક્ત ડી પ્રત્યય મૂકવો. બરોબર. જોઈએ ઉદાહરણ તરીકે પેલા છે બેક, બીજું ઉદાહરણ છે એ છે ડાન્સ. શું આપેલું છે? બેક અને શું આપેલું છે? ડાન્સ છે. તો જોઈએ પેલું બેક આપેલું છે. ક્રિયાપદનો છેલ્લો અક્ષર જો શું આપેલો છે? ઈ આપેલો છે. તો નિયમ પ્રમાણે શું કીધું છે? જો ક્રિયાપદની અંતે ઈ આપેલો હોય તો ફક્ત ડી પ્રત્યય લાગશે. જો ક્રિયાપદની અંતે ઈ આપેલ હોય તો ફક્ત શું લાગે? ડી પ્રત્યય લાગશે. સમજાણું? હવે જોઈએ બેક છે, ક્રિયાપદની અંતે શું આપેલો છે? એ. ઈ આપેલો છે તો શું લાગશે? ડી. બેકડ. હવે જો બીજું ક્રિયાપદ છે ડાન્સ. ક્રિયાપદની અંદર શું આપેલું છે? ઈ આપેલો છે તો લાગશે ડી. પણ ખાસ યાદ રાખજો, નિયમિત ક્રિયાપદ હોય તો નિયમ લાગુ પડશે. અનિયમિત ક્રિયાપદમાં નિયમ લાગુ પડશે નહીં. એક્ઝામ્પલ તરીકે જો એમ એ કે ઈ મેક આપેલું છે તો મેક કેવું છે? ક્રિયાપદ અનિયમિત ક્રિયાપદ છે તો મેકનું ક્રિયાપદ થાય મેડ. આમાં પાછળ ડી લાગતો નથી કારણ કે અનિયમિત ક્રિયાપદ છે એ તમારે પાકા કરવા પડશે. ત્યારબાદ બીજો નિયમ જોઈએ. બીજો નિયમ, જો ક્રિયાપદની અંતે વાય આપેલ હોય, જો ક્રિયાપદની અંતે વાય આપેલ હોય અને તેની આગળ વ્યંજન આપેલ હોય તો વાય નો આઈ કરી ઈડી પ્રત્યય મૂકવો. જો મિત્રો શું કીધું છે તમને? ટૂંકમાં નિયમ જોઈ તો વ્યંજન પ્લસ વાય એનો મતલબ કે ક્રિયાપદની અંતે શું આપેલું હોય? વાય આપેલો હોય અને આગળ શું આપેલું હોય? વ્યંજન. એક્ઝામ્પલ તરીકે ક્રાય આપેલું છે
CRY. ક્રિયાપદની અંદર શું આપેલું છે? વાય આપેલો છે અને આગળ શું છે? વ્યંજન. સ્વર અને વ્યંજનમાં ભૂલ ના કરતા. સ્વર છે એ 5 છે, A E I O U. એ સિવાયના વ્યંજન છે એની વાત કરી છે. તો પાછળ જુઓ વાય આપેલો છે, વાય આગળ આપેલું છે વ્યંજન. તો જોઈએ CRIED. સાદા વર્તમાન કાળમાં જે નિયમ હતો એ જ નિયમ સાદા ભૂતકાળમાં છે. સાદા વર્તમાન કાળમાં વાય નો આઈ કરી શું મૂકતા? ES મૂકતા. સાદા ભૂતકાળની અંદર વાય નો આઈ કરી ED મૂકશી. હવે બીજું ક્રિયાપદ છે આપેલ, જોઈ ટ્રાય છે. તો જુઓ ક્રિયાપદની અંદર શું આપેલું છે? વાય આપેલો છે, વાય આગળ વ્યંજન છે. તો વાય ને શું કરશે? આઈ કરી ED, TRIED. તો આ જે નિયમ હતો એ હતો, જો ક્રિયાપદની અંદર વાય આપેલો હોય અને વાય ની આગળ વ્યંજન આપેલ હોય તો વાય નો આઈ કરી ED પ્રતિ મૂકવું, અથવા તો વાય કાઢી ID મૂકવું. તો આ પછીના જે નિયમ છે એ આપણે હવે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું.